અમદાવાદના દસક્રોઈમાં ભૂમાફિયાઓ સામે ફરી થઈ શકે છે કાર્યવાહી। નવાપુરા મેરોલી આસપાસના નદીના પટમાં કાર્યવાહી થવાના સંકેત। ગેરકાયદે રેતી ખનન કરતા માફિયા સામે થોડા સમય પહેલા કાર્યવાહી કરાઈ હતી। નદીમાં બ્રિજ બનાવીને રેતી ખનન કરતા માફિયાઓના તોડી નાખ્યા હતા બ્રિજ। ભૂમાફિયાઓ ફરી સક્રિય ન બને તે માટે તપાસ થઈ શકે છે। એબીપી અસ્મિતા પહોંચ્યું દસક્રોઈ તાલુકાના નવાપુરા ગામમાં। એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં તૂટેલા જોવા મળ્યા પાળા। રેતી ખનન માટે ડમ્પર જેસીબી જઈ શકે તે રીતે પાળા બનાવાયા હતા। અંદાજિત 5 મહિના પહેલા કલેક્ટરના આદેશ બાદ કાર્યવાહી થઈ હતી। 300 મીટરના અંતરમાં ભૂમાફિયાઓએ ઊભા કર્યા હતા 4 જેટલા બ્રિજ। અમદાવાદ જિલ્લામાં આવેલા દસક્રોઈ તાલુકામાં સાબરમતી નદીમાંથી રેતી ખનન થતું હોવાની ફરિયાદ બાદ અમદાવાદ કલેક્ટર તરફથી ગેરકાયદે નદીમાં ઊભા કરવામાં આવેલા પુલ તોડી નાખવામાં આવ્યા હતા અને હવે મળતી માહિતી અનુસાર વધુ એક વખત પ્રશાસન તરફથી તે દિશામાં તપાસ આગળ શરૂ કરવામાં આવે તે પ્રકારની માહિતી મળી રહી છે। આ દ્રશ્યો છે અમદાવાદના દસક્રોઈના નવાપુરા અને મિરોલી ગામમાં ત્યાં આગળ સાબરમતી નદીના તટમાં ગેરકાયદે બ્રિજ બનાવી અને અહીંયા આગળથી રેતીનું ખનન કરવામાં આવતું હતું। જોકે થોડાક સમય પહેલાં એટલે કે લગભગ 4 થી 5 મહિના પહેલાં આ બ્રિજ છે તેને બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવ્યા હતા 3 થી 4 જેટલા બ્રિજ, જે બાદ આ કામગીરી છે તે અત્યારે અહીંયા આગળ બંધ કરવામાં આવી છે। તાજેતરમાં એસઆઈઆરની કામગીરી માટે અલગ અલગ સરકારી સ્ટાફ છે તે બંદોબસ્તમાં હોવાના કારણે અને કામગીરીઓમાં લાગેલો હોવાના કારણે આ જે કામગીરી છે તેના પર મહદઅંશે બ્રેક લાગી હતી, પરંતુ હવે જે માહિતી મળી રહી છે તે અનુસાર ફરી એક વખત કલેક્ટર પ્રશાસન તરફથી વધુ એક વખત તપાસ હાથ ધરવામાં આવી શકે તે પ્રકારની શક્યતાઓ છે અને નદીમાં વધુ એક વખત રેતીની ચોરી કરનાર માફિયાઓ છે તે સક્રિય ન થયા હોય તેને લઈને પણ તપાસ કરવામાં આવી શકે તેમ જોવા મળી રહ્યું છે। વધુ એક પાછળના દ્રશ્યો પણ આપણે કેમેરામેન બતાવશે। જે પુલ હતો અહીંયા આગળ તે અહીંયા આગળ તોડવામાં આવેલો છે અને અહીંયા આગળ પણ નદીના પટમાં ઉતરી અને માટીની ચોરી કરવાની પ્રક્રિયા છે તે કરવામાં આવતી હતી। આ પુલ તોડ્યા પછી આ કામગીરી છે તેની પર રોક લાગી હોવાની માહિતી સ્થાનિક નાગરિકો અને હોદ્દેદારો પાસેથી મળતી આવી રહી છે, પરંતુ તેની વચ્ચે વધુ એક વખત કલેક્ટર વિભાગ તરફથી આદેશ કરવામાં આવેલા છે અને તેને જ જોતા સમયાંતરે સાબરમતી નદીના પટમાં ગેરકાયદે રેતીનું ખનન થઈ રહ્યું છે તેની પર રોક લગાવવા માટે પણ પ્રશાસનને સૂચના અપાઈ છે। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, દસક્રોઈ, અમદાવાદ।